તો ફ્રેન્ડ્સ, દેશમાં વિદેશમાં ઘરમાં ગાર્ડનમાં નદી કિનારે કે પછી દરિયા કિનારે મિત્રો સાથે ફેમિલી સાથે કે પછી પોતાના સ્પાઉસ સાથે ખાવાની મજા પડે એવી બાર્બેક્યુની રેસીપી સુપર સહેલિયાથી હું દીપા ચલો તમને બતાવું. બાર્બેક્યુ જો મેરિનેટ સરસ રીતે શાકભાજી થયેલા હોય તો જ ખાવાની મજા આવે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું, જે દિવસે આપણે સાંજે બાર્બેક્યુ પાર્ટી કરવી હોય તો સવારે ઉઠીને પહેલું દહીં 1 કપ જેટલું મેં લીધું અને આ રીતે એકદમ પાતળી ગરણીમાં, એટલે કે એકદમ બારીક ગરણીમાં એને લઈ લીધું. નીચે બાઉલ મૂકી દહીંને મેં ફ્રીઝમાં મૂકી દીધું, એટલે બધું જે એનું એક્સ્ટ્રા પાણી હતું એ નીતરી ગયું અને આ રીતે એકદમ લચકા પડતું દહીં, એટલે કે શ્રીખંડમાં જે દહીં આપણે યુઝ કરવા માટે લઈએ એવું જ દહીં આપણી પાસે રેડી થઈ ગયું છે. બપોર સુધીમાં દહીંનો આ લચકો તૈયાર થઈ ગયો. બપોરે રોટલી કર્યા પછી મેં એ જ તવીમાં 2 મોટી ચમચી ભરીને ચણાનો લોટ લીધો અને એને સરસ શેકી લીધો, આછો ગુલાબી કલરનો થાય ત્યાં સુધી. લોટ શેકાતા એની બહુ સરસ સુગંધ આવશે અને આછો ગુલાબી કલરનો દેખાય છે ત્યાં સુધી એને શેકવાનો છે. તો આપણે રાત્રે બાર્બેક્યુ ખાવું હોય તો આપણે સવારથી આ બધી તૈયારી કરવી પડે. એક તો હંકળની તૈયારી કરવી પડે અને બીજું આ રીતે બપોરે લગભગ 2-1 વાગ્યાની આસપાસ મેં આ રીતે મેરિનેશનની, એટલે કે મેરિનેટ બનાવવાની તૈયારીઓ ચાલુ કરી દીધી. તો મેરિનેટ કરવા માટે દહીં, હંકળ, એની અંદર 2 ચમચી શેકેલો ચણાનો લોટ, એની અંદર આદું, મરચાં અને લીલી હળદરની પેસ્ટ 1.5 ચમચી જેટલી, એની અંદર લસણની પેસ્ટ 1 ચમચી જેટલી એની અંદર એડ કર્યું. હવે મેં જીરુંનો પાવડર 1 ચમચી, હળદર 0.5 ચમચી, લાલ મરચું 0.5 ચમચી, ધાણા જીરુંનો પાવડર એ પણ 0.5 ચમચી. બધા મસાલા થોડા આગળ પડતા રાખવાના. અને આ ગરમ મસાલો પણ મેં એડ કરી લીધો, એ 1/2 ચમચી. સાથે ચાટ મસાલો એ પણ 1/2 ચમચી. બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ લચકો પડતું દહીં અને એમાં બધા જ આ રીતે મસાલા કરવાના છે. મેરિનેશન જેટલું સરસ એકદમ ટેસ્ટી હશે ને એટલું આપણું બાર્બેક્યુ સરસ બનશે. મીઠું નાખી દીધું અહીંયા મેં 0.5 ચમચી જેટલું. ફરીથી શાકભાજીના ભાગનું મીઠું પણ 0.5 ચમચી જેટલું એડ કરીશું. એટલે ટોટલ લગભગ 1 થી 1.5 ચમચી જેટલું મીઠું સ્વાદ પ્રમાણે આપણે એડ કરી લેવાનું. આ હું એપ્રોક્સિમેટલી બધા મસાલા તમને કહી રહી છું. તમને બાર્બેક્યુ જે રીતે ટેસ્ટી વધારે કરવું હોય તો થોડાક વધારે બધા મસાલા એડ કરી શકો. જે વેજીટેબલ્સ, એટલે કે શાકભાજી આપણે કરવાના છે બાર્બેક્યુ, એમાં તમે જોઈ શકો છો 2 ડુંગળી, 2 બટાકા, બ્રોકલીનો 100 ગ્રામ જેટલો ટુકડો છે, 2 ટમેટાં છે, 1 યલો કેપ્સિકમ, 1 રેડ કેપ્સિકમ, 1 ગ્રીન કેપ્સિકમ અને પનીર 100 ગ્રામ જેટલું છે. અને આ 10 મશરૂમ બટન છે. મશરૂમ બટન ઘણા લોકો એને વેજમાં નથી માનતા, તો એવોઇડ કરવું હોય તો વાંધો નહીં, એની બદલે નાના રીંગણા પણ લઈ શકાય. ફૂલગોબી એટલે કે ફ્લાવર પણ લઈ શકીએ. મશરૂમ હું ચોખાના લોટથી આ રીતે કોટ કરી દઉં છું, એટલે એની ઉપરનું જે બધી ડર્ટ હોય ને એ લોટ સાથે બધી આ રીતે તમે સહેજ આંગળી વડે ફેરવો આંગળીઓ એની ઉપર, તો બધી ડર્ટ દૂર થઈ જાય અને પછી એને પાણીમાં પલાળી દેવાના, એટલે સરસ એ ચોખ્ખા થઈ જશે. આ બાજુ કેપ્સિકમ 3 કલરના આપણે મોટી આ રીતે સ્ક્વેર એના પીસીસ કરી લેવાના છે. બાર્બેક્યુમાં બધા શાકભાજી આ રીતે મોટા પીસમાં કટ કરવાના આપણે રહેશે. તો મનગમતા શાકભાજી મેં કહ્યું એમ આપણે ફ્લાવર પણ લઈ શકીએ, રીંગણા પણ લઈ શકીએ, નાની ડુંગળીઓ અને નાના બેબી પોટેટોઝ લઈ શકાય, પછી ગાજર પણ લઈ શકીએ, પાઇનેપલ પણ લઈ શકીએ, ઇવન તમે મકઈ જે આવે છે કોર્ન એ પણ લઈ શકો છો. વેજીટેબલ્સ મનગમતા લઈ શકો છો. અમે 3 જણ માટેનું બાર્બેક્યુમાં આટલી ક્વોન્ટિટી ઇનફ થઈ રહી અને ડિનરમાં બાર્બેક્યુ ને સૂપ, ધેટ્સ ઓલ. બહુ મસ્ત ખાવાની મજા પડે અને એકદમ હેલ્ધી કહી શકાય. બધા વેજીટેબલ્સ આ રીતે આપણે મોટા કટ કરી અને મેરિનેટ જે બનાવ્યું છે એમાં એડ કરતા જઈશું સ્ટેપ બાય સ્ટેપ. જે મશરૂમ છે એ મેં ચોખાના લોટથી કોટ કરી એની બધી ડર્ટ કાઢી નાખી અને પછી પાણીમાં થોડીવાર આ રીતે રાખી દીધા, એટલે સરખી રીતે એકદમ ચોખ્ખા થઈ ગયા અને પછી એને મેરિનેટમાં એડ કરી લીધા. તો કેપ્સિકમ, મશરૂમ અને બટાકા જે છે એને પણ મેં છાલ કાઢીને આ રીતે એની મોટા સ્ક્વેર ટુકડા કરી લીધા હતા અને એ પણ મેરિનેટમાં એડ કરી લઈશું. હવે રહીએ આપણે બ્રોકલી.
તો એને મેં સરસ રીતે ધોઈ લીધી હતી 2 વાર અને હવે એના મોટા મોટા આ રીતે પીસીસ કરીને એડ કરી લઈશું. તો ફ્લાવર બ્રોકલીની જગ્યાએ લો તો પણ ચાલે. આપણા બધા જ વેજીટેબલ્સનો ઉપયોગ તમે બાર્બેક્યુ બનાવવામાં કરી શકો છો. આ રીતે બધી બ્રોકલી પીસીસ કરીને એડ કર્યા પછી હવે આપણે ડુંગળી જે છે એ મોટી મોટા સ્લાઈસ કરીને એડ કરી લઈશું. ટામેટાં પણ એના મોટા મોટા પીસીસ કરીને એડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, બપોરે આ બધી તૈયારી કરવી પડે. 3 થી 4 કલાક માટે વેજીટેબલ્સ મેરિનેટ થશે તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે. આ બધા જ જે મસાલા જે છે એ વેજીટેબલમાં સરખી રીતે એબ્સોર્બ થઈ જશે અને એકદમ ટેસ્ટી આપણું બાર્બેક્યુ બનશે. પનીર જે 100 ગ્રામ હતું એના પણ મોટા મોટા મેં ટુકડા કરી લીધા. હવે બધા જ આપણા શાકભાજી આ રીતે મેરિનેટ જે બનાવ્યું હતું આપણે એમાં એડ કર્યા પછી એને સરખી રીતે હાથેથી જ ઉપર નીચે કરી અને કોટ કરી લેવાનું. સરખી રીતે આપણા બધા જ વેજીટેબલ્સ ઉપર જે આપણે મેરિનેટ બનાવ્યું હતું એ કોટ થઈ જવું જોઈએ. એટલે આ પ્રોસેસ તમારે હાથેથી જ કરવી પડશે તો જ એ પ્રોપર કોટ થશે. તમે ઈચ્છો તો ગ્લોવ્સ પહેરીને પણ આ કામ કરી શકો છો. જો સરખી રીતે બધું જ કોટ થઈ ગયું અને હવે ઉપરથી કસૂરી મેથી હું એડ કરી રહી છું. અહીંયા તમે જોઈ શકો છો કસૂરી મેથી હાથેથી મસળીને એડ કરી લેવાની. મેરિનેટ ઘણા જુદી જુદી રીતે થતા હોય છે. આ એક બેઝિક રેસીપી હું તમને બતાવી રહી છું. હવે ઢાંકી દઈશું. એને 4 કલાક માટે હવે મેરિનેટ થવા માટે મૂકીશું. 4 કલાક પછી સરખી રીતે બધા મસાલા વેજીટેબલ્સમાં એબ્સોર્બ થઈ ગયા હશે. હવે આપણે 2 ચમચી ભરીને તેલ એડ કરવાનું છે અને સરખી રીતે તેલથી બધું કોટ કરી લેવાનું છે. અહીંયા તમે સરસિયાનું તેલ, શીંગ તેલ, જે તમને તેલ હોય તમારી પાસે એ એડ કરી શકો છો. બાર્બેક્યુ ઘણા બધી ટાઈપના બનતા હોય પણ આ એક બેઝિક રેસીપી અને આ રીતે બાર્બેક્યુ એકદમ ટેસ્ટી જ બને છે. જો આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે જે સ્કુઅર્સ છે એમાં બધા વેજીટેબલ્સ એક પછી એક ભરવતા જઈશું. તો આ જ કામ થોડું અઘરું છે કેમ કે એક એક સ્કુઅર્સમાં આ રીતે તમારે વેજીટેબલ્સ હૂક કરવાના એટલે થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ છે. પણ મોસ્ટલી બાર્બેક્યુ ફ્રેન્ડ્સ સાથે બધા બનાવતા હોય એટલે આ તો એકબીજાની હેલ્પથી જેમ જેમ આપણો બાર્બેક્યુ આપણે શીખીએ એમ બધા તૈયાર થઈ જાય. બાર્બેક્યુ મોટાભાગે લોકો કોલસાની સગડી ઉપર બનાવતા હોય કે પછી એનું જે બાર્બેક્યુ બનાવવાનું જે મશીન આવતું હોય છે ચારકોલવાળું એ યુઝ કરતા હોય છે. આજે હું એને ઓટીજી ઓવનમાં જ બનાવવાની છું. તો ફ્રેન્ડ્સ, તમે કશું જ ના હોય તો ગેસ ઉપર એક ગ્રીલવાળી જે જાળી આવે છે એ મૂકીને આ રીતે એને શેકીને બનાવી શકો છો. પણ આ રીતે સ્ક્રુઅર્સ એટલે કે આવી જે સ્ટીક હોય સ્ટીલની કે પછી લાકડાની પણ આવતી હોય છે, માર્કેટમાં મળતી હોય છે, એમાં તમારે હૂક કરવાનું. મેં આજે ઓટીજી ઓવનમાં પહેલાં 10 મિનિટ માટે ઓવનને પ્રીહીટ કર્યું અને પછી રોટેસરી મોડમાં 220 ડિગ્રી ટેમ્પરેચર ઉપર 25 થી 30 મિનિટ માટે થવા દીધું અને જોઈએ એવું સરસ એ બેક થઈ ગયું. જોઈ શકો છો એકદમ સ્મોકી લુકમાં આપણું આ બાર્બેક્યુ તૈયાર છે. તો એને ગ્રીન પુદીનાની ચટણી સાથે આજે સર્વ કરીશું અને એની મજા લઈશું. બાર્બેક્યુમાં ઉપરથી તંદૂરી મસાલા સ્પ્રિંકલ કરી શકાય, બટર થોડું સ્પ્રેડ કરી શકાય અને એને સર્વ કરવાનું. તો ફ્રેન્ડ્સ, આ રીતે બાર્બેક્યુની રેસીપી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ સાથે, ફેમિલી સાથે, નદી કિનારે, ઘરે કે ગાર્ડનમાં. થેન્ક યુ.